વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે મોનેટરી પોલિસી વિશેની માહિતી લેશું. મોનેટરી પોલિસી એટલે શું? મોનેટરી પોલિસીનો અર્થ શું થાય છે? તો કે મોનેટરી પોલિસી એટલે એ નાણાકીય વ્યવસ્થા છે જેમાં દેશમાં મૂડીના પ્રવાહ અને વ્યાજ દરો નિયંત્રિત કરવામાં આવે છે. એનો મુખ્ય હેતુ શું છે? અર્થતંત્રમાં સ્થિરતા અને વિકાસ લાવવો એ એનો મુખ્ય હેતુ છે. મોનેટરી પોલિસીના પ્રકારો કેટલા છે? મોનેટરી પોલિસીના બે પ્રકાર છે, આર્થિક નરમ નીતિ અને આર્થિક કડક નીતિ. આર્થિક નરમ નીતિમાં શું હોય છે? તો કે મંદીના સમયે ઉદ્યોગોને સહારો આપવા માટે આર્થિક નરમ નીતિ અપનાવાય છે. આર્થિક કડક નીતિ એટલે મોંઘવારી રોકવા માટે નાણાંનું પ્રવાહ ઘટાડવો એ આર્થિક કડક નીતિ છે. મોનેટરી પોલિસીના મુખ્ય સાધનો ક્યાં ક્યાં છે? તો કે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR, ઓપન માર્કેટ ઓપરેશન. આ છે મોનેટરી પોલિસીના મુખ્ય સાધનો. હવે આગળ જોઈએ તો આવે છે બેંક રેટ. બેંક રેટ એ કેન્દ્રીય બેંક RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત એ વ્યાજ દર છે જેના પર RBI દેશની અન્ય બેંકોને લાંબા ગાળાની લોન આપે છે. જો બેંક રેટ વધે તો બેંકો માટે લોન લેવી મોંઘી બને છે, એટલે કે પછી બેંકો ગ્રાહકોને પણ ઊંચા વ્યાજ દરે લોન આપે છે. અને જો બેંક રેટ ઘટે તો બેંકોને સસ્તી લોન મળે છે અને પછી ગ્રાહકોને પણ ઓછા વ્યાજ દરે લોન મળી શકે છે. રેપો રેટ એનો અર્થ થાય છે RBI પાસેથી લોન લેતી વખતે બેંકો વ્યાજ ચૂકવે છે. આ એનો અર્થ છે. એની અસર શું થાય છે? તો કે રેપો રેટ વધે તો લોન મોંઘી થાય છે અને જો રેપો રેટ ઘટે તો લોન સસ્તી થાય છે. હવે આવે છે રિવર્સ રેપો રેટ. એમાં અર્થ એનો થાય છે RBI બેંકો પાસેથી પૈસા લે છે. એની અસર શું થાય છે? તો કે રિવર્સ રેપો રેટ વધે તો બેંકો પાસે પૈસા ઓછા થાય છે અને લોન સસ્તી થાય છે. CRR એનો અર્થ બેંકોના થાપણમાંથી રોકડનો એક ભાગ RBI પાસે રાખો એ એનો અર્થ છે. એની અસર શું થાય છે? તો કે CRR વધે તો માર્કેટમાં લિક્વિડિટી ઓછી થાય છે. SLR અર્થ થાપણમાંથી નાનકડી ટકાવારી બોન્ડ્સ અથવા સોનામાં રોકવા એ એનો અર્થ છે. એની અસર શું થાય છે? SLR વધે તો લોન પાસે પૈસા ઓછા રહે છે. ઓપન માર્કેટ ઓપરેશન બોન્ડ્સ ખરીદી કે વેચવાથી નાણાંનું નિયંત્રણ થાય છે. અસર શું થાય છે એની? તો કે ખરીદીમાં લિક્વિડિટી વધે અને વેચાણમાં લિક્વિડિટી ઘટે. લિક્વિડિટી એટલે નાણાંનો પ્રવાહ. તો થેન્ક યુ મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.